તો હવે વાત કરીએ મેઘમહેરની। મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં 24 કલાકની અંદર 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી અને આ સાથે જ અવિરત વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સુરતની વાત કરીએ, ઉમરપાડામાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો તાપીના ડોલવણમાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો બનાસકાંઠાના ભાબરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ વરસાદી માહોલમાં અવિરત ધીમી ધારે વરસાદ પણ પડી રહ્યો છે। આણંદ જિલ્લાના ખંભાતમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તો ખેડાના કઠલાલમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રાજ્યમાં 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે અને આ સાથે જ અન્ય 147 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।